ભત્રીજો કેટલે રહ્યો ને પૈસા થઈ રહ્યા છે ને શ્યામલ લાભો છે ને કોક લઈને આવે સારી વાત છે ભત્રીજો. કાકા ઓ હા ભત્રીજા તમે ઊંઝા છો તો શું કરે કે તણ આપણે તો હવે ધંધા બંધા કોઈ સી નહીં નવરા થઈ ગયા છે. કાકા દિવાળી જતી રહી કાચોક જતી રહી આપણે પૈસાનું શું કરે છે હવે પૈસાનું ભત્રીજા વાત આવશે તારી પૈસા થઈ ગયા. હું વિચાર કરતો કીધું ભત્રીજો ચોક જો હશે લઈને આવશે થોડા ઘણા લાયક નહીં. હું શું થોડી લઈને આવું હોય કામ મારે એક ખીજામાં થોડી પજેલી અલ્યા, હું તારા વિશ્વાસ બેહી રહ્યો કીધું આરે લઈને આવશે શું આ તો કે હું કોઈ ધૂળે લઈને નહીં આવે. અત્યારે તો બધા મગફળી વેચી માં એડા ભરાઈ નાખે શું કરશે હવે તો હોદનું ખાવાનું શું કરશે? હોદનો શ્યામન નહીં પાછો ઘરમાં થઈ રહ્યો ગતું હું જોવા જો ને ડબ્બો જોઉં તો ખાલી ખમ કશું નહીં મરસું નહીં મીઠું નહીં કળદરે નહીં કશું નહીં. તો શું કરશે હવે તો કોક કરવું પડશે. કાંડ કરે કોક ગોચકે ને કોક કોઈનું વસ્તુ નહીં પડ્યું સારું કાંડ તો ના કરે રા તો વસ્તી મારી નાખે આપણે તો શું કરશે કે તણ હવે એ જગ્યાએ એડા પડ્યા ના હોય તો શું વાત કરે રૈડા? 20-25 બોરિયા એડા પડ્યા એ શું વાત કરે? વાત તો જબર લાવે જા તું. હા શું કીધું ચો પડ્યા છે? હા રેડી તો ચાલ જા કે હમણાં જા હમણાં તરત જા. તરત તો બધા કોઈ હશે તો કોઈ નહીં હોય અત્યારે તો ક્ષેત્રમાં હીરા કોમ કરવાની જતા રહ્યા. તાર તો કોક હશે શું કરશે હવે કોઈ નહીં હોય જ નહીં તો આપણે આઈડિયા તો આખો ભત્રીજો કીધા એટલે પટી જ લ્યા. હું કેમ કરો શોરૂમ પેલ નંબર આપણો આવે. હું શું કહું હા હા રેડી બરાબર છે. રેડી છે ને? એટલે તમે તમારું કામ કરજો હું મારું કામ કર્યું રેડી હડો તો બૂટ પહેરવા છે. બૂટ પહેરેલા હારા ઉડતે ફાવે ને? તમારા પત્રીજો સંપલ પહેરો તમે બૂટ પહેરો સારામાં આવશે અલ્યા લઈ આલું શું બૂટ શું વાત કરે છે? તને તો લાડી લઈ આલવાની છે. તું શાંતિ નહીં રાખી જોતી અમારે તમે સમય અબાજે કાકા ભત્રીજાનો ખાલી કાચી જાય એટલા ઘણું હાડો એટલે છોકરા હા આ મગફળીની વર રાખજે હું પેલા ટ્રેક્ટર વાળા કહીને આવું કાલે ભરી જાય આ ના હું ગેમ રમું એ ગેમ નહીં રમી લાય મને ફોન આલજો તો તો આ વળ રાખજે મગફળીને કમાડ આડું કરીને જાજે ચોય જાય તો હારું હા હું ટ્રેક્ટર વાળા કહીને આવું હારું ફોન તો હાલતા જો એટલે પૈસા નહીં કોઈ હુતું નહીં શું કરું હું એક તો શું આમ થઈ વિચારો છો પૈસાની ખોટ પડી છે એટલે પૈસા ખોટ પડે એકલા ને એકલા બકતા જોરા બોલતા તો મગજ થોડું હેંગ થઈ ગયું છે એમ થઈ ગયું છે એમ તો ઓય. ધંધો કરો કો શું ધંધો કરો તમારી છે કોઈ ધંધો મારે કોઈ નહીં હું તો પેલા ટ્રેક્ટર વાળા કહેવા જતો કાલે મગફળી ભરાવી દે હા આજે કીધું ઘેર છે કે નહીં કે કેટલી બોરી હશે બોરીઓ કોઈ ઘણી નાખી તારી ચાળી જેવી છે એમ હોય. થોડા પૈસા લો ઉછી ના હોય તો એટલે અમિત મગફળી કીધું વેસા અને કોક આવે તો પૈસા આપણે કીધું ભાડા હાલ તો કોઈ નહીં પાય કેમ આ ફોન ને બોંચો આ તો છોકરાનો છે મારા પડ્યા ગેમ રમતા હતા હા પછી કીધું લાય અરે વર નહીં રાખે ઘરની તો એ લાયો રો એમ હોય અમને એક લઈ આલો ગાઓ બજારમાં હપ્તે ઘણા મળે છે લઈ આલો ખેડો તન તો લઈ રહ્યો આધાર કાર્ડ ને પાન કાર્ડ એમ હોય પૈસા થોડા હાલતો તો ઉછી ના પૈસા ત્યાં શું કરવા મફત ફોન મળે છે એમ હવે મહિને હપ્તો ભરે જાજો એવું હાશું હોય મફત તો અમને લઈ આલો મફત એટલે કોઈ ના હાલે મહિને હપ્તો ભરવો પડે એમ હોય આમાં મફત મળતો હોય કે મફત કોઈ તમારો બાય ના હાલે એમ હોય મગફળી ભરાય તો પૈસા હાલજો કે એ તો અહીંયા ગંજમાં લેવા ઉપાડ કરેલો છે વળાવવા પડશે કે ચણા બિલ બિલ તો હજી મગફળી ભરાય નહીં જો બિલ આવે એ તો મારી કડા પડી રાખો છો એટલે આ બજારમાં ટ્રાફિક હતો ચો મેલવાની જગ્યા નથી નાખવાની મારા ઘરે ખાલી પડી એટલે મારે ખાલી જ પડી તો કીધું ઘેર જ ના પસંદ પડી વળી તાર એમ હવે તો હું તો હેડું જ જાણ તમે નહીં હાલતા કશું જો તાર હું તો પેલા ટ્રેક્ટર વાળા કહેવા દઉં છું તો હાલો ઉછી ના કશું નહીં આ ભરો ખાલી ખમ ફરો રાખ છો સારું તો હડો તમે એ લુખા છો એ ગોડા શું કરે છે આ શું કરે પણ મને બંધ કરું છું આ બેને જવાનું પેલા આમ થાય ની એ કેમ થઈ ચાલ રોકાઈ જવાનું છે કેમ થઈ આમ થાય વાળી ચિયા વાળી આમ થાય કેમ થઈ વળી આમ થઈ ચિયા ઈ રે નવા છે આમ થાય નવા છે ઓય એ કેવા જવાનું પેલા રોકાઈ જવાનું ને કહેવાનું છે કે રોકાઈ જવાનું છે ભણવા ભણવા નહીં લ્યા રોકાઈ જવાનું છે એમ કહેવાનું છે કે જવાનું હે રોકાઈ લ્યા લોકઈ ઓય લોકાશન ઓય લોકાશન ફટાફટ કઈ આવતો રહેજા પછી હાર ચોકલેટ કાઈ લેવા. આવતો હો હવે જા. યાદ રહ્યું હારું જા હા યાદ રહ્યું હવે તો હા ભત્રીજા એવું હમું આવું છે કેટલી ઈસ્યુ બુર્યું અંદાજે તારા? મારા અંદાજથી 19-20 જેવી હશે અરે, શું વાત કરે તું આ? તો પણ આપણે તો કેટલી ઉપાડશે એક ઉપાડ છે ઘણી એડા બોરી કેટલી ભારી આવે કેટલી ભારે વાત થશે. તારે ઉપાડવી પડશે હો પાછી. હું પાડ્યો અડતામ તમારે ઉપાડવી પડશે પાછી. મારે લે મકોડા ખસી ગયા છે કેરી ના. મારે ત્યાં ચીડિયો ખાસી જે છેડે શું કરું કહો ઓહો કાઠું કર્યું તે તો લ્યા. એટલે હું કેમ કરો હા આપણે અડધાથી લાભ કરીએ ને અડધાથી તમે લઈ રહેજો હારું હેડ એમ કરતા. ચાલે? લે, હેડ, હેડ. હડજો હડો
મારા કાકાને તો ખાલી કેવું જ છે એને શું ખબર પડે અમારે રમવા જાવું કે ના જાવું હું કઈ ના અમારે રમવા જવાનું છે તોય વળી કહે કે પડી રહેજે પૈસા પડ્યા રાખતા આપણે એનું મન ના છે શું પડ્યું હા જો આ જો એ, આ તો પેલા લીલાજીનું ઘર છે. કાકા લીલાજીનું જ છે. અલ્યા ખરાબ માણસ છે, તમને હજી ખબર નહીં. ઈ ખરાબ છે તો આપણે કેટલા ખરાબ છે એ તો ખબર છે ને? એ વાત છે, આપણે ચોરી જ કરી છે. ચોરી મને તો કરી. ખબર છે કે આ લઈ જા કાકો બધું. સંપલ કાઢો. સંપલ સીધા કાઢો. અલ્યા સંપલ ના કાઢો ભાઈ. આ તો તૂટેલ છે ખબર પડી છે. ઓહો કાકા હા? આ તો મગફળી છે. અલ્યા તું કે એડા સીધા? અલ્યા આ તો મગફળી છે ભત્રીજા. લગભગ આ બે કાઢતા જ હશે મગફળી. અલ્યા બધી મગફળી જ લાગે છે મને. આમાં હાડી જેલું છે. અલ્યા સૌ ગમી ગયું છે. વયાર હોય હોય. જી, એ તો ખબર પડી જાય હોય શું પાય. કાકા તો હારી ઉપાડશે? હા. કાકા મને તો મગફળી લાગે આવી અલ્યા છોકરી પણ મગફળી આપણે ઉપાડવાથી મતલબ. લે કાકા ભત્રીજા, મુકી ઉપાડી ગયો આટલો. કાઢો થા થોડો. માથી થી પડે આવી. અલ્યા ઉપર છે. લે આહો. લે હું ચેડે પેપર રાખું છે જી. લે ફટો. ખબર ના પડે પાછી ખબર પડે. અલ્યા ચડે પાર આવે છે. ચેડે હું શું લ્યા ભત્રીજા? સંપલ છે સંપલ. લે હે લે. પૈસા છે તો હમું આવી જવાનું છે. મારા પૈસા નાખળે છે. મારા ધનાઈને ભારમાં પડી ગયા છે ટ્રેક્ટર લાયા છે છે હવે શિખર છે કે નહીં ઓહો અલ્યા તંજે અલ્યા હું તમારે કને જ આવતો હતો એવું હતું શું કામ હતું? અલ્યા કાલે મગફળી ભરાવે છે તમારે ટ્રેક્ટર નરવું છે ટ્રેક્ટર નવરું નહીં વર્ધીમ ગયેલું છે કોણ? ઓહો તમે પણ એક દાડ તમારે ઘેરે જ ઊભું રહેતું નહીં નહીં ટ્રેક્ટર તો હાજર. તો હવે મારે કેમ કેવું કાલે મારે મગફળી ભરાવાની છે એવું છે, કાલ તો નવરું નહીં, પમદાર નવરું થાય. અને કાલે શું કરવાનું છે કાલે લોકો એમ જવાનું છે. તમારે પણ જાણ હોય તો આમ ટ્રેક્ટર તમે જ કહો અમારા લોકો એમ જાય છે ને એક દાડો કે અમારે હારી જવું છે પણ એક દાડો તો ઘેર રાખો કોક ને કોમ આવે પણ તમે પ્યાલથી કહેતા તો રાખે તો ગયા. આ પહેલથી તો હવે કાલ ભરાવાનું છે ને અત્યારે કેવા આયા છો 2 દાડા પેલું કેવું તમને. ઓહો અમને તો હવે શી ખબર એવું તમારે કે તરત લોકો આવશે રી પણ આમ વર્ધી આવી જઈને શું કરે કહો? તો હવે ના તો પડાય નહીં. પમદાડે પાકો પમદાર પાકું. પમદાડે ફેર ના કહેતા કે મારે હારી વડે જવું છે ના ના પમદાર ફાઇનલ ભાઈ. ઓને બીજા ટ્રેક્ટર વાળા કોઈ કોણ ના મારે શું વડે આ ભરાવી છે મગફળી વડે પેલા ગંજ વાળો લોહી પી જાય છે અને પૈસા કપાવા છે એવું છે એમ? હોય સારું હેડ પમદાર હું મોકલ્યો. એ સારું હા એ હા. એટલે ધનાઈ તો માણસે કોઈ ટ્રેક્ટર લાયા છે ભારમાં પડી ગયા છે લોકોય જવાનું હતું માણસે કોઈ કીધું ના તણાવ ને ચાલ લોકોય જવાનું છે માણસે અમને તો કોઈ કીધું ના સારું હેડો અમારે જવું મટ્યું કાકા મને તો વજન લાગે છે. અલ્યા ના લાગે. પડ્યું કાકા. અલ્યા ચો પડ્યું રાખે હેડ કોઈ પાલશે તો મારી મારીને દડો બોલાવશે. કાકા આ બંકો સાથે બીજો બંકો ઉપાડી લે હવે. અલ્યા બંકા કશું નહીં ના ઉપાડે કે કોઈ લે હાથે ઉભી લઈ રહી. કાકા મને થાક લાગ્યો છે. કોઈ પાલશે તો હમણાં દડો બોલાવી નાખે મારીને તું વાર હવે એટલું નથી ખબર હે. આ તો પૈસા હમણાં 1 મહિનો શેમ નહીં બેઠા હો ઘરમાં ભત્રીજા. જબર આઈડિયા લાવ્યો હો તું પણ જોરદાર. 1 મહિનાનું મારે દવાખાનું થઈ જાય હારું હમણાં. ત્યાંનું દવાખાનું ના થાય હમણાં જીન ગોળ ને ગુંદ બધે ગુંદ શિયાળો આવે ને ગુંદ બધે હેડ આપણે ચાલે ને આ પૈસાનું ગુંદ બધી ખાવા છે. આ તેલ તો ખવડાવ પેલા. ના ના ગુંદ જ બધો હેડ નહીં તું. કાકા પણ થાક લાગે છે. આ ગુંદી ખવડાવું ગુંદ હેડ તો ખરી તું. આપણે આ તો ગોડો છે ગોડો. ખાવાનું નહીં ખાવાનું. ઓ ચો હેડ્યા છો? ખાવાનું તો ખાવાનું આલો. ખાવાનું લાવી છે. આજો ખાવાનું. ખાવાનું લાવી છે હમો શ્યામન ને પેલો શીરો ને બધું બધી લાવી. પડશે મારે. પેડા હે આટલો. પેડા છે. અમે 10,000 ના પેડા છે આટલા તો. પેડા છે પેડા. પેડા ખાવા આવવું પડશે. ઓ તું જતો રહી જાવ ઘેર જા. અરે જા હો. આવો પછી પેડા ના ના ખાવા એમ તો જો હવે લે. ખાવા કરજે આવ. જાને પસાવ કેવા જા. હા જા. આજો પસાવ હા, પસાવ. હા. હમણાં આવું એ હો. કાકા હા પત્રીજા. ગોડો ભાઈજુ કોઈ કઈ ના છે સારો. ડોસાના મારા સારી વાત છે ને કે આપણે મર્યાદા દાડો છે 2 જણ હો પેલો ભાજીલ પાછો ચીવો સોળો આમ તડો નથી રાખતો ફૂલે સિવાય સોળતો નહીં. એવા ઉડી છે એવા થઈને હા પાછા જબર ઉડી થી હેડી તો નહીં મારે કોઈ હેડ નહીં આપણે ચો ખબર પડવા જેવી છે કોઈ. આપણે કેમ કરવાનું? હા મેં લઈ વાત કહું હમણાં ઓઠે કોક બસ આટલા નહીં. હાય
શું કહેતો બોલ. આપણે આટલું ચો ભરાવ છે આટલું ચો ભરાવશે એટલે પીલડી કોટા છે ને એ ભરાવશે ઉરબારી ભાઈ. ગંજમાં ભરાય ને મારા નામે અલ્યા ગંજમાં હવે એક બોરા હાટે ગંજમાં ના ભરાવાના હોય, છૂટક મજૂરી આલ જવાનું હોય, મગફળું ઘણા રોડ બી લેતા હોય કોટાવાળા. મારા નામે આવી જાય ગંજમાં. એટલે પણ એક બોરી સારું છે, આવવાનું શું ભાવ છે જો એક બોરી સારું 10 ટકા ખવડાવશે, બિલ લેવા સારું કઈ ગંજમાં ભરાવશે તો કેટલા આવશે આવશે. મારા અંદાજે ભત્રીજા ઘણા જ નહીં કહેતો 2-3 હજાર રૂપિયા તો આ બાજુ ના આવે. 10,000 આયા હોત તો 10,000 ના આવે એક બોરાના. આ તો ફોરા છે, શું વજનમાં ઉતરી ઉપાડ લેવા દો ભારો. ભાવે કોઈ નહીં, ફોફા જબર છે. ઓહો જબર છે લો લાવજે એક દોણો ખવડાવજે. મોટો તમે કહો જાણો હું ખાવું. હા હા સીધો મેઠા મારા બેટા હો. મારા ખાવા દો થોડો 1-2 અલ્યા ઓય ખાઈ જાત વેચશે શું? ખાવા જો આપણા જ ને હવે પેલો શ્યામન લાબાનો આપણા વાળી હેડવાન જો. કર્યો હોય ના થી ખાવ કોઈ ને નકુક આવશે તો મને ધોઈ નાખશે, બીજું કોઈ નહીં. હેડે તમે ઉપાડ લો હું નહીં આડું હોય તો સૌદી છે ઘણા જ. હેડ હવે હેડ લે ઉપાડ નો ખરી. હેડ હવે આરથી નહીં ઉપાડતું હવે અલા ઉપર છે હવે. હેડ ને હવે આ રોડ આવ્યો છે. હેડ મારા કાકો દાડો મારો જીવ લઈ જાય. નહીં લઈ જાવ દાડો એવો કાંડ કરો છે ને રૂપિયા વાળું થઈ જાવ ખૂબ પૈસા વાળું. એકલા બંગલા ને ગાડીઓ બીજું કોઈ નહીં. તેમાં તો આપણે તેને પત્ર છે 2 મહિના છે કોઈ મોરે. ના ના સારું કેવા. હેડ ઈશ્વરા આપણા ઘરે સાયકલ નું ટાયર નહીં હવે. મેલ મને હા સડ્યો. હા કેવા. કાકા તમારા હંગા તો લેવાય જ નહીં હવે. અલા કેમ ના જવાય વાત કરે છે. ઉપાડીને હું આવું તમને થાક લાગે છે એટલે તું શાંતિ રાખી દાવ. લંકા જાવ તો હોનું સોરવા છે. શ્રીલંકા પેલા હડમીને હળગાઈ છે ને હડમન દાદે કેટલા આવી ખબર છે કેટલા આવી વળી. તમને ખબર તમારે જાવું છે ભાઈ જા ટ્રેનમાં વગર ટિકિટ કાકો ભત્રી તમારો બા પેલો મારી નાખ્યો ટિકિટ ચેક કરવા વાળો. મારે કોઈ ના મારે સડી જા ડબ્બા ઉપર. ડબ્બા ઉપર કે આપણે તો તમારું સડી જાવું છે ને ડબ્બા ઉપર. આમ ગમ લેકર ગમ. અંકામ જાજો આવતા વર્ષે ના ના લંકામ જાવ હોનું સોરવા. પેલા ઉપાડજો તમે તમે લાડી લઈ આવી છે. લાડી નાખો તો તમારે કાચી છે એટલે ચાર બંગડી વાળી ઓડી લઈ આવી છે. આ ઉપાડો હડો અને મારે કાચી બદલી જવી છે તારે. આ પડી નાખ ઉપાડો નાખ કોઈ નહીં હેડ હવે હેડ લઈ લે. તું તો કાયો ખૂબ થઈ જાય છે. કાકા પણ હું ઉપાડજો તમે થાક જાનો લાગે છે હેડ હવે હેડ. એ આ મારા છોકરાને ઉપાડી ગયો તો તો જતો રહ્યો છે. આ માસે ગયો છે એટલે આ મારું ગયો કટોલે કોણ લઈ ગયું છે? ઓહો આ નક્કી પેલા આમ થઈ પૈસા ખોળતા હતા. આ આમ થઈ ઉઠાઈ ગયેલા લાગે કટું. એટલે આ છોકરાને તેવા હું ઊંઘાડી ગયો તો મારા દાડે જેવું થઈ ગયા છે. મારે જવું પડશે આમ થઈ જોડે. આપણે જવાનું છે પેણે જો જોનમાં કુની નહીં પેલા પરખાઈ હા એને ડોસી જોન હોતી છે લ્યા કેમ હોય આ તો એ છોકરા ને તો એ ડોસી નું હોતી છે એ ડોસી ની જોન છે લે તમે હાડો ગોડા વાયા કર્યા ના હાસી વાત મને મન આપતો આવું તો શું બેડી કરો છો ના હાસી વાત મને કીધું છે ને એટલે પૈસા માંગતો ચોરી ચાર નો કરવા માંડ્યો તો. કોને કરી સુરી એટલે મારું કટું ઉઠાઈ લાવ્યો રહ્યો છે. જાણે એટલે તારે તમે કોને કીધું આવું એટલે કીધું ના મન તો હમત થયો તો બીજું કોઈ હમું થયું ના હે. તું તો બોલી નો હમો થજે તો એટલે બોલીને તમે હું ટ્રેક્ટર નું કેવા જતો તો તમે પૈસા નતા ખોલતા. શું તો કોક નામે જુઠું કરો છો તો મારું કટું બીજું લઈ જાય કોણ? માનસી ખબર કટુક મુદવાને બેઠો તો ઘોડો બે બેઠા ગોડો હાલતો આવ્યો સાહેબ એવા મારું ઉતાવળ છે તેને લાડવાથી ખાવા જવું છે. કોના લાડવા એ છે લાડવા બનાય સના પણ પેલા લઈને જતા હતા કોણ આના પોતરાઈ ગયું છે. કોણ લઈને જાવ લાડવા લાડવા કોણ આખો ઠેલો આવડો મોટો ઠેલો ઉપાડવા તો કોણ? આ લઈને જતા હતા 2 જણા ચિયા કાકો ભત્રીજો. ઓહો આટલા બધા લાડવા હતા પાછા. લાડવાની હોય મારું કટું દાડે જે ઉઠાઈ ગયા મને લાગે. ઈરાદ લઈ ગયા છે બા ઓએ મારા ઉતાર છે લાડવા ખાવા જવું છે એનું. એટલે તો આવું પડશે અહીંયા મારે આ વેસી મારસી કટું મારે. એ તો ધૂળે નહીં હોય તો લાડવાથી મારે તો જવું જ પડશે ને. જો તમે તો જાવ એટલે આ ગોડા છેતરી ગયા છે કોઈ ના હોય હેડજો તમે. લાડવાથી મારે આબુ લાડવા ખાવા તો મન ભેલીને જતા રહેવાનું. ભત્રીજા એટલે મકોડા ખસી ગયા. હાર્યું હતું ઓએ આજી લાડવા અલા આ લાડવા ના લાડવા કટું છે. ઉભાસી ના એ જોડે તો લાડવા વાળા તો એ કાકો ભત્રીજો માં આવે એવું મોટા મોટા લાડવા ભર્યા છે ને બધું એમ કહેતા હતા. આ
આ જો માથે દાડે જીવે આ કટા મારો છે ઉપાડવા માંડ્યા આવે આ. તમે એમાં ક્યાં હતા? આ તો કાકા ભત્રીજાનો ત્રાસ વધી ગયો છે હવે. હવે જ દાન મારે શું હોય કોઈ કરવું પડશે. કોક તો કરવું જ પડશે કે અલ્યા, હવે આજ રાતના ઊંઝા પકડવા પડશે મારે હોય. રાજી બેટા હોઈ જાય ને આપણે બે આવો બસ. હવે પણ જેનું હોય ને સોરવા જ નથી પડ્યા છે, ધંધો કરવાનો છે કશું. બેઠા બેઠા ખાવું જ છે શરીરનું. જતા ઉપાડી લેજો હટજો. ખડપાનું પડાવું. એટલે હું તો નહીં ઉપાડી ગયો, તમે ઉપાડી લો લ્યો. આમાં તો લાડવા કહેતા હતી રે. અલ્યા લે પિયે ઘેર જઈને આલુ લાડવા ઉપાડી લો. હા રેડો ને લઈ લો લાડવા હોય. કોણ ઉપાડો લાડવા હોય ને ઘેર જઈને લાડવા છે આમાં તો. હો લાડવા છે ઉપડા ગોડા ઉપડા લાડવા છે હેડો. ઉપાડી લો ગોડા ઉપડા. લાડવા આપણે ખા હા. હા ખોલીને ખાવાના જ છે. હો ખોલીને ખાવાના જ છે. શું આમ આવે લે એ? તે તો આમ મરાઈ નાશે મરાઈ. આવું કરાય લે તારે? પંચો ખબર તે આવશે આ તઈને તઈને કેવા આવતા હતા જમ જેવા. તું પેલા ટવકો મારે ઓભળ્યો તો ને તે તેમાં નો ઉડ્યો તો. જોઈને કે વાઘ બોલ્યો વાઘ. અલ્યા જો હાથમાં આવી ગયા હોત ને તો થોડી ઉખાડી નાખો બે જણો ને. છોડીએ આપણે ગામમાં રહેવા ના રાખો. ગામમાં તો ગામમાં પણ જેલ ભેગા કરો દીકો. સારું કર્યું હાથમાં નથી આયા. અને આપણે વર રાખવી જોઈએ, ઊંઘવું પડશે ને કાલે રાતના આવશે પાછા હો. રાતના આવશે આજે આપણે મારા આગળ નહીં રે. ઓ એટલે આપણે એમ કરે જો ભાગે વાવતા હતા ખબર છે એ ભાગે વાવો પરવું અને ચોક તબેલામાં રહ પરા ને કઈ આવી સૂર્યો કરીએ તો મેળ નહીં આવે પાછો. આગળ મુના વાવ કા. ના કારણ કે જો સૂર્યો કરવા જાવ તો અત્યારે ઘેર ઘેર ડોન થઈ ગયા છે પાછા બધાય. ખબર છે ને તને? આગળ મુના વાવ. એટલે આ ભાગે ના ચેવું આવે વાવવું પડે. માં કામ કરતે જોરા આવે. કોમ અત્યારે તો કોઈ સૂર્યો ના કરવા જાય ને અત્યારે તો જો બધી પબ્લિક હોશિયાર થઈ ગઈ છે. ઘરે ઘરે ડોન હોય છે પાછા. ખબર છે ને તને? આપણે ચોરી કરવી હોય ને હા તો હું તમને આઈડિયા આલો. શું આઈડિયા હાલે? હવે આલી એવી આઈડિયા એવી નહીં તો આપડા તો ગામમાં કાઢીને ઘરે કાઢી તેમાં આમ છું. તો એમ પણ બારે સૂરી ના કરાય તારી લે. તું સમજતું કેમ નહીં વાત ને? એ હવે બધું મેલી જવું પડે. એ તો આપણે પેલા સૂર્યો કરતા તાન તો પેલા વસ્તી છે ને બધું બહાર પડ્યું હતું ને અત્યારે તો બધી વસ્તુ ઘરમાં પડ્યું હોય અને અત્યારે બધી વસ્તી જાગૃતિ થઈ ગઈ છે. અત્યારે તું સમજતું કેમ નહીં? અત્યારે બધી વસ્તી છે ને હોશિયાર થઈ ગઈ છે. ખબર છે ને તને? કાકા પણ મને ચેતાનો કરતા જોર આવે છે તબેલા ને એવું તો બધું કરવું કરવું. પડશે. તો કંપનીમાં રહેજે તો બીજું શું અમદાવાદ જતા રહી કંપની. તમને આવડે કંપનીમાં તું કરજે કોમ ને હું એ ખાઈ બેઠો કમાઈ તો હું થોડું તમને આજો. તો તું જતો રહે અમદાવાદ કંપની અને હું પેલા રૂબરો તબેલામાં ચાલે ને? મને એકલા ના ફાવે એમ. એ તો ફાવે બધું મહિને આવવાનું ભેગું થવા રૂપિયા 20-25 હજાર પગાર હોય મહિને. સમજતું કેમ નહીં? એટલા જ ના ચાલે 20-25 હજાર મારા ફોન જ આવે છે. એટલે આવે એ તો બધું પાછ પગાર વધારી તો રહે એટલે તું સમજતું કેમ નહીં? હું તો લાખ રૂપિયા આલે મુજબ નથી લઉં. લાખ રૂપિયા તારો બાય તો નહીં આવે જા. લાખ રૂપિયા એમનો તો કોઈ તમારો કાકો નહીં દે. તો પાછા વીઘા જમીન વાવો પડી હમણાં આવશે લાખ તમે રૂપિયા. કહું છું મને કામ કરતા જોર આવે છે. એટલે એ તો કરવું પડે. કોમ છે સમજતો નહીં વાત ને તું કોઈ હા કેવો માણસ છે. જોડે તો આપણે બે ચોક છૂટા ગોતો ને ઘરે જા ખાવાનું કરો. મારા કાચી તો જી છે ચારની આવતી જ એટલે નહીં. ખાઈને અત્યારે તારે ઠેલા કરો પેક ના કે પેલા આવતા હશે ને ચેડે ના કે સોડી તેમાં કહું હેડો. ખાઈને નીકળી જરા હેડો અત્યારે. ઓય એમ નહીં, ઓમ કર.